આમ દાણો દાણો થઈ ગયો ડાયરો, એ થોડોક આ બાજુ આવી જાવ, ઘડીક આનંદ કરી લઈ અડધી કલાક. હા હા, પાઘડીઓ છો ભેઠે હું વાળી બીઠી છો. વાહ, ઓરાવી આવો જરા, એટલે હું ફર્યું લાગે. મળો આપો, ઓરાવી આવો. હા, જો ભેઠું છોડ્યું. હા હા, મને અંતરથી મોજ બહુ આવ્યા કરે, વારી વનરાયું હિસકો ઝુલાવ્યા કરે. વાહ, વાહ વાહ. બોલો, પદમાં એમ લખીને થઈ ગયું. કા ખરું આઈનું ભણવા મેં ધ્યાન દો. મળો આપો, હજી વાર છે. વાહ વાહ, બાય બાય. અહીંયા ઘણો બધો આનંદ કર્યો, બધાએ ખૂબ ડોનેશન વર્યા. અહીંયા મેં કીધું એમ જાગતો થોડો છે, ભાવ અને પ્રેમથી બધા આવ્યા છે. મારા પરમ મિત્ર, મારો ભાઈબંધ અને આપણો હાલરનો આ જામનગરનો, જેને બાદશાહની ઉપમા દીધી એવો અમારો ભાવેશ મામા ગાગિયા, એમની સાથે બધા મિત્રો પધાર્યા. અમારો 8-9 તારીખે પ્રોગ્રામ છે ત્યાં, એટલે થોડી વાર દિલીપભાઈએ ફરી વાર ઘણી મોજ કરાવી. દાનની વાત આવે એટલે આપણે ત્યાં આપવાની વાત થાય છે, અને જેણે જેણે આપ્યું છે એની વાતું જગતના ચોકમાં રહ્યું છે. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના, હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડી છે નહીં. એક બહુ સરસ પિંગલસિંહ બાપુનું કવિત છે કે દાન તે ન ખૂટે ધન, ધન કઈ કઈ વસ્તુથી ન ખૂટે, કઈ વસ્તુથી ખૂટી જાય. બહુ સરસ. આ એક કવિત ઉપર 1 કલાક બોલાય બોલવું હોય તો, પણ હું ખાલી કવિત તમને થોડુંક કહું ટૂંકમાં. દાન તે ન ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે, ખાન પાન તે ન ખૂટે ખૂટે વ્યભિચાર તે, સંત છે ન ખૂટે ધન ખૂટે બુરી સોબત છે, ગાન તે ન ખૂટે ધન ખૂટે જુગાર તે, લગ્ન તે ન ખૂટે ધન ખૂટે લોભ લાલચ તે, કથા તે ન ખૂટે ધન ખૂટે અહંકાર તે, દુર્ગ તે ન ખૂટે ધન ખૂટે દુષ્ટ દંગલ તે, પિંગલ ખૂટે ને ધન ઉર ઉપકાર તે. દાન તે ન ખૂટે ધન ખૂટે દુરાચાર ખૂટે. દાન કરવાથી કોઈ દી ખૂટ્યું જ નથી. જેને જેની પેઢીઓમાં દેવાનો ક્રેવ પડી હોય છે એને કોઈ દી ભિખારી બની ગયા એવું બન્યું નથી. દાન તે ન ખૂટે ધન ખૂટે દુરાચારીમાં વયું જાય, ગમે એટલું વયું જાય. અને ખાન પાન તે ન ખૂટે, હારા હારા હીરા બનાવો, જે તમે હારા મહેનત હોય કમાતા હો, ગમે એટલું ઘરમાં કરિયાણું એમાં તૂટે જ નહીં. ખેત મેકઅપ જ તોડે, ખાવામાં ખૂટે જ નહીં કોઈ દી. દાન તે ન ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે, ખાન પાન તે ન ખૂટે ખૂટે વ્યભિચાર તે. વ્યભિચાર કરવામાં હારા હારાનું બધું વયું ગયું, હવેલીઓ વયું જાય, ફામે વયા જાય, અને કેટલાનું કેટલું વયું ગયું છે. બાપ દાદાની વેસી વેસીને મુંબઈમાં જઈને કરોડો થઈ ગયા હતા, પાછા ઓલામાં વહી ગયા ને 12માં વ્યભિચારમાં, તો પાછા હુપડા સાફ કરીને બેહી ગયા પાછા સટામાન બધે. દાન તે ન ખૂટે ધન ખૂટે દુરાચાર હું તે, ખાન પાન તે ન ખૂટે ખૂટે વ્યભિચાર તે, સંત છે ન ખૂટે. હાચા સંતને તમે આપો, સંતના જ્ઞાનમાં આપણી સનાતન પરંપરામાં તમે વાપરો, એમાં ખૂટતું નથી. એવું હું નથી કહેતો, આ તો મહાન કવિઓ કહે છે. સંત છે ન ખૂટે ધન ખૂટે બુરી સોબત છે. ખરાબ માણસ પાસે બેહવું નહીં કોઈ દી. વડલા હેઠ બેસજો, લીમડે બેસજો, પણ માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી કરવા નહીં. એના કરતા ન કરા હારા હો ભાઈ. હા, કોઈ દી પાસે ને પાસે. 1100 વર્ષ પહેલા એક સવૈયો યાદ આવ્યું એટલે કહું. અમારા કવિએ કીધું, તમને એમ થાય, સાંભળજો, બહુ સરસ છે આ સવૈયો, 1100 વર્ષ પહેલા લખાણો, કે આ માણસ ફલાણો માણસ એને ગામને મૂક્યા નથી, એના કુટુંબને મૂક્યું નથી, અને એનાને નથી મૂક્યા એવો છે, પણ છતાંય મને અટાણે ધંધામાં આની હારી રહેવામાં લાભ થાય એમ છે, તો હું જોડાઈ જાઉં, પાર્ટનર થઈ જાઉં, મિત્રતા બાંધી લઉં. તમને ખબર હોય કે એને એનાને નથી છોડ્યા, પણ એમ થાય કે પૈસા વાળો છે તો હું જોડાઈ જાઉં, એવો વિચાર આવે ને તો આટલું એટલું કરી લેવું, પણ એની હારે મિત્રતા ન કરવી. કવિનો 1100 વર્ષ સાંભળજો, સવૈયો સારો. આ તો ઘરનો ડાયરો. હવે મારે થોડું સાહિત્યની વાત
પછી મારે એટલે સાંભળજો સવૈયો કીધો છે શું શું કરી લેવું એની હારે મિત્રતા કરવાનું મન થાય તો શું કરી લેવાનું મિત્રતા ન કરવી કે તો શું કરવું આટલું કરી લેવું કે સિંહાન કે બાલ में बासिए जाल में भूसिए कान में बिछुली जे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे भूत पिशाच में भविए और जेरे हलाहल घोल पीजे આટલું એટલું કરી લેવું પણ મૂર્ખની મિત્રતા ન કરવી શું કરું તો સિંહન કે બન में બસી 8 આવત ગયા હોય ન્યાય જાવું ભલે મારી નાખે જીવ જાય આબરૂ ન જાય હા અને ભગત બાપુ કીધું દ્રૌપદીજીની કવિતામાં કડી કે જીવ રહે ને આબરૂ જાય તો મૂળદા રૂપ મનાતો આ દુનિયામાં જીવ રહી જાય ને આબરૂ જાય તો મૂળદા રૂપ મનાતો પણ આબરૂ રહે તો એ જ આ દુનિયામાં પછી જીવ ભલે ની વયો જાતો જાદવરાય તારે મારે ઘેનો નાતો તું વ્રજવાસી હું પંચાળી આપણી બેયની જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે जीव रहे ने आबरू जाए હવે સાંભળજો સિંહન કે બન में बसीए जल में भूसीए ડાયા માણે કીધું ડોળા પાણી ન પડાય પણ એમાંય ધ્રુપ કો મારી જાવ આવાની હારે મિત્રતા પાછું પદમાં આવ્યું વાહ વાહ ઈ સાઈન દઈ જાય છે બીજો કોઈ જુવાનડો મોકલે છે ના ના ખાલી એમાં કાંઈ વાંધો નહીં સારું ગીત છે પદ્મા અને માંગડા વાળાની અમર પ્રેમ કથા અદ્ભુત છે આપણી જેવી તેવી વાત નથી પણ અટાણે એને જે લીધી છે બધાએ ઈ વાર્તાને વીખી ચૂકી નાખી ક્યાંક ક્યાંક તો હા ના આવશે ના ના છોકરા મોજમાં છે હે તળું હક પણ થાય વેલા હારે છોકરા ડાયા છે ગોઠવાઈ જાય બધું કેટલા ડાયા અટાણે જો પૈસા ઢગલા કરતા હોય વીણતા હોય અમે આવડા હતા તો 10ની નોટો રૂપિયો કોઈ દેતું નહોતું મામા અમારા ગામ અરે નેહડું મારું લીલા પાણી બહુ અંદર લીલા પાણી ને છે ત્યાં કંઈ દુકાનું કે એવું કંઈ હોય નહીં મહિને 2 મહિને 3 મહિને ચીકુ વાળો કેળા વેચવા વાળો સાયકલ લઈને આવે 2 મહિને 3 મહિને એકવાર અને એ ટંકોરી વાગે આમ નેહડું અમારું નદી સામે કાંઠે તો અમે બધા છોકરા આવડા દોડી બધા પૈસા તો હોય જ નહીં કંઈ વાપરો નહીં શું કરવાનું તૂટેલા ડબ્બા ને તૂટેલા બૂટ ને ઈ બધું દઈને કેળા દઈએ અમે ઈ દઈ ઓલો કેળા દઈએ તો બરોબર ટંકોરી સાયકલ ની વાગે ને છોકરા ધોડે ને તો ભાભા હવો ને પગર કાં ભરવા મળે મારા બૂટ ક્યાં પડ્યા ગદના ક્યાં છોકરા દઈ આવી છે કેવી ભૂખ છે ઈ તો જેને વેચી છે ને ખબર છે આ હા 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 હારા માણસની ત્યાં જમણવાર 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેજે નકર એવરેજ નહીં આવે ઈ કે હા ને લાડવા માથે બેઠા પછી ઝપટું બોલતી ભાઈ અટાણે તો જવું તો તમારે હા દાડો વાસરો ને માં પીઠળની એવી દયા થઈ જમણવાર 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 અહીંયા મંડપ ઉફળે બીજે ગામ ત્યાંથી પૂરા થાય ત્રીજે ગામ ત્યાંથી પૂરા થાય ચોથે ગામ મજા છે વાહ 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 બીહો તમે ઘડીક બીહી જાઓ આ મિત્રતા વાળી વાત ચાલતી છે બીહી જાઓ વાહ આર્યું પાણી ખમા ખમા તો માણુરભાઈ દેશી માણસ દાડાનું જેટલી વાર નામ લઉં એટલી વાર દાડો આમ કરે આમ કરે જય વસરા એવો માં ઓળખાણું કેવી આપે આશે પણ અમારા લગવા છે એવો ભાઈ આમ સારણ લગવા હોય જ બધે પ્રેમના લગવા હોય સારણ ને એકવાર અડી જાય એ પછી વ્યસન છે સારણ એક વ્યસન છે હા હા ખરેખર પણ આ સવૈયો હું પૂરો કરું સિંહન કે બન में बसीए जल में भूसीए डोळा पानी पड़ी जाऊं खराबनी मित्रता न करवी कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजिए कान खजूरो वयो जाए तो कान में नाख देव 2-3 કલાકે મગજ ખાલી થાય મરી જવાય જીવ જાય આબરૂ ન જાય અને વીસીને લઈ લેવો હાથમાં હાપન કે મુખ અંગૂર દીજે હરપના મોઢામાં આંગળી નાખી દેવી ડાકણું રાહડા લેતી હોય ત્યાં જાઉં ભૂત પિશાચન મેં ભમિયારું ઝેર હલાહલ ઘોલ પીજે હળાહળ ઘોળી ઝેર પી જાઉં પણ જીલો જીયો જગ મેં રઘુનંદન મૂર્ખ મિત્ર કબૂ નહીં કીજે મૂર્ખાની મિત્રતા કોઈ દી કરવી નહીં ફૂડ કાઢી નાખે પેઢીઓ નાશ કરી નાખે આપણા કુળની પરંપરા ભૂલી દે ક્યાં ના ક્યાં ઉલાળી નાખી દે એની કાંઈ નક્કી ન હોય કહેવાય હા 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 હા
થોડાક દી લાગે કે આની હારે આપણે આમ જામી જાઉં, પણ એ તો હું કરે જ નક્કી નહીં હો. ક્યાંથી ક્યાં તમારા ઉલાળિયા કરે એનું કાંઈ નક્કી નહીં. એટલે ઈ પરંપરા ન ભૂલાય. એટલે દાન તે ન ખૂટે, ધન ખૂટે, દુરાચાર ખૂટે, ખાનપાન તે ન ખૂટે, ખૂટે વ્યભિચાર તે, લગ્ન તે ન ખૂટે, સંત સે ન ખૂટે, ધન ખૂટે, બુરી સોબત છે. અને ગાન તે ન ખૂટે. હું નથી કહેતો, આ 100 વર્ષ પહેલા લખાણેલું છે. ગાન એટલે ગાવું, ગીત ગાવા, પ્રોગ્રામ, એનાથી ધન ખૂટે જ નહીં. કવિ કે ગાન તે ન ખૂટે, ધન ખૂટે, અહંકાર તે ખૂટે, જુગાર તે. જુગાર રમવામાં કાંઈ નક્કી ન હોય ક્યારે કેટલો. અને તમે જો કોઈનું વાવાઝોડા મકાન પડી જાય ને તો ગામ ફાળો કરી દે કે બિચારાનું પડી ગયું કરો, પણ જુગારમાં હારી ગયા કોઈ દી કીધું બિચારો હાવ હારી ગયો, થોડુંક કાંઈ ગામ ના કરો ને થોડું એમાં થોડું કરે. કોઈ માણસને ઓસિંતાને હિસ્ટોરી આવી જાય, બીપી વધી જાય ને ભૂંડાઈનું પડે રોડમાં, આખું ગામ ભેળું થાય. અરે બિચારો જલ્દી દવાખાને લઈ જાઓ, આ બિચારાને ખબર નહીં બીપી વધી ગયો, તડકો લાગી ગયો, આખું ગામ હાય હાય હાય, અરે હે દાડા વાસરા, હે માતાજી. પણ દારૂડિયો દારૂ પીને પડી જાય તો કીધું અરે ગામ ભેળું થાવ, બિચારો અરે એ કે હે અને કરડે કાળોતરો અહીંયા પીડ્યો. એના ફાળા હોય નહીં કાનજી બાપા, એને ઉભા વાહનિયું દેવાની હોય. ઓ વિધેલા વિધાયણ વિધાવનમાં ફરે, તારું જંતર વગાડ, મારો જીવતા આત્મો ઠરે. એ વખતની માથે એક બાપો બગીચાનું રખોલું કરીને બેઠેલો, બેઠો બેઠો હોકો તાણે. અને હોકાવાળાની નશાવાળાની પાછી મોજે બીજી હોય, એને એના જેવી મજા દુનિયામાં ક્યાંય ન આવે. હું હોકા નકો પણ સમજી જાઉં, જેને જે નશો એ બધાય ના લાગે. હોકાવાળા ડુઆ કેવા ગાય ખબર? હોકાવાળા સળિયાતા બાકીના હાલે હાલે પાળા, હારો માળા હાથ કરે આવજે હોકાવાળા. બોલો. અને પાછું ક્યાં સુધી પૂગી ગયા? હળહળ હાથ હળહળતા હોકા જણે પરભાતે પીધેલ નહીં, એને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉ. લે કે હોકા નહીં પીએ ને રામ ધોકા મારશે એમ કરીને વળગાડે. આમ હોય. હા, હમણાં તો એક લગ્નમાં 2-5 જણા પી ગયા, એમ છે. એની મોજ જ બીજી હોય. જો કે આપણે ગુજરાતમાં મળતું જ નથી. આ તો બીજા રાજ્યની, મહારાષ્ટ્રની વાત કરું છું. અહીંયા તમને કોઈ લાગે કે આ પીધેલો છે તો એ તમને સપનું આવ્યું હોય છે. અહીંયા તો મળતું નથી. પણ એ લગ્નમાં 2-4 જણા પી ગયા, મોજમાં આવીને ખેતરમાં નીકળી ગયા. આટો મારો લગ્નમાં આવ્યા છે, પૂરો એન્જોય કરવો નહીં. એમાં એન્જોય પાછો તે એન્જોય કરવા નીકળી ગયા સમજ્યા ખેતરમાં. તો હાલ્યા જતા હતા ને પૂનમ હતી મા મહિનાની, પૂનમ મા મહિનાની. તો બરોબર હાલ્યા જતા હતા, એમ એક જણે કુવામાં જોયું. આમ તો બરોબર ચંદ્ર ઉપર આવેલો રાતે. તો અંદર દેખાય ને કુવામાં ચંદ્ર, તો હેઠું ને મોટા ગજબ થઈ ગયો. તો બીજા જોડ્યા હું થઈ ગયો, અરે ચાંદા મામા કુવામાં પડી ગયા. એને એમ કે અંદર દેખાય કુવામાં ચાંદો તો ઉપર. તો બધા કે અરે માનવતાની દ્રષ્ટિ એટલે એને આપણે કાઢવો જોઈએ. એક જણો મીંદડી લઈ આવ્યો ગામમાંથી. મીંદડીમાં આપણે ત્યાં નો શોખવેટ કરવી પડે. બીજાને એમ થાય મીંદડી નાખતા છે જીવતી બિચારી અંદર. આપણે તો આંકડિયા વાળી મીંદડી હોય લોટાની. મીંદડી લઈ આવ્યાની દોરડું બાંધ્યું, મીંદડી નાખીને 5 જણા અંદર જવા દો, મામાને ચાંદા મામાને કાઢો ખો. અને બરોબર ફૂટવાલમાં મીંદડી આમ હલવાણી અને મંડ્યા આંસકા આવે છે આવે છે આવે છે. 2-3 ઝાપટું માર્યું, આંસકા માર્યા, હું તળ દઈને દોરડું તૂટ્યું. હમી તૂટ્યા પેલા તળાંગ દઈને સીતા પાઠ પડ્યા. સીતા પડ્યા એટલે સીધો ચંદ્ર ઉપર દેખાય. આ ઠેકાણે ગયો હોય કે બરોબર ઠેકાણે તમે નથી, ઈ તો ઠેકાણે જ છે. અરે આની કથા કોઈ દી થોડિયું મંડાય. બાપો બેઠો બેઠો હોકો પીએ, હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું આટલી બધી નળી લાંબી કા? તો કે વેસન થી સેટા હારા. ઘણા એવા કાઢ્યો આવી રીતે સેટા હારા. એક જણો જજ સાહેબ સામે ઉભો રાખ્યો તોમતદાર ને, ઈ કે તમે આ સોર્યું કરો, મલક આખાને નડો નહીં, કે તમે દેશને કાયમ શું આવો? ઈ કે તમે આવા ધંધા કરો છો આવા, ઈ કે તમારા રાષ્ટ્ર માટે તમે શું કરો, તમે શું કાયમ આવો? સાહેબ ઈ રહેવા દેજો. ઈ કે કાંઈ કે અમે સહી તમે સો. જજ ને કીધો ઈ કે અમે અમારા જેવા ન હોય પોલીસની જજની જરૂર જ ન પડે. ઈ કે લે હા 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 વાતે હાસી. કાંઈ બધું રેડી હાલતું હોય તો શું જરૂર પડે?
બોલો એને પૂગે કોઈ? પણ આના ઉપર ઘણું બોલે, પણ એક વાત મને ગમે છે, એક અડીખમ જેને કહેવાય માણસ, કહુંબો લેવાનું વ્યસન, કહુંબો ઈ ઓલો કહુંબો, ઓલા કહુંબે કેસર ગળે ઈ કહુંબો. આ તો ખબર નહીં ક્યાંથી અંગ્રેજો લઈ આવ્યા. આતું જવા દો. મને વિચાર થાય ભગવાને આવો દેહ આપ્યો આપણને, કુટુંબ પરિવાર, આપણી માં, આપણો બાપ, આપણી બહેનું, અને સાહેબ આ મનુષ્ય દેહ મળ્યો છે. અને એમ થાય કે આથી વધારે બીજું જોઈ હું નગર ઓલા આમાં અમુક જોઈએ ને જનાવરો આપણે બધા એ ડિસ્કવરીમાં તમે જોતા હોય, મગર ઓને પકડી લે, હાવજ ઓને પકડે, દીપડો ઓને પકડે ને અજગર ઓને ગળી જાય ને એમાં ક્યાંય નો નાખ્યા. કોક આ નામ ડોળા કાઢ્યા કે મારા હામાં ડોળા કાઢ્યા. એવી સ્વતંત્રતા ભગવાને આપી દીધી, તોય આપણે આ કરવું પડે. હું કોઈ સલાહ દેવા કે હું કોઈ શિખામણ નથી દેતો, પણ ચારણ તરીકે ચારણને આંગણે શું એટલે કહું, મારો બાપ પગે લાગીને કહું, નશો મા બાપના નામનો રાખજો, પીઠળના નામનો, મોગલના નામનો, વાસરાના નામનો રાખજો. એકવાર નશો કરી જુઓ તો ખબર પડે શું બીજું જોઈએ. સાહેબ જીવતર અમૂલ્ય મળ્યું છે, પણ એની વાત નહીં એવું મળ્યું છે. પણ આ એક વાત મને ગમે છે, એટલે કાનજી બાપાને છેલીમ કરી દો. દેશી અડીખમ બાપો કહુંબાનું વધાણ થઈ ગયું. કહુંબો એવો વખતે લેતા, બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બન રાજકો, મૂર્ખ જો પીવે તો અનાજુકી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજકો. એવો જેને કહેવાય કહુંબો. ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો. કહુંબા બંધ થઈ ગયા, અંગ્રેજોને ખબર પડી, બધા મીંડા પકડાવા, ક્યાંય કહુંબો મળે નહીં, અફીણ મળે નહીં. માણસ મુંજાણો ભાપો, હવે શું કરવું, તો મરી જવાય. વગડામાં ભાગ્યો, કાળોતરો નાગ જાતો તો એને પકડ્યો, કરડાવે મરી જાઉં. નાગે ડંખ માર્યું, બાપો મોજમાં આવી ગયો, કારણ કે અફીણના બધાણીને ઝેર ચડે નહીં. નાગે ડંખ માર્યું, બાપો દુવાસન મીડો ગાવા, સપાખરા ગાવા મીડો. ભરતભાઈ કેવા સપાખરા ખબર? પંજા નાખતો ગાવ્યો, સિંહ ડાલા પતો, કાળ જાળ દાડાળો આવ્યો, તો સુંદરા દાડા આપીના ભોગરા, તો આપીના મંદિર માથે લાગીયા કેતારા કરે ના. પંજા નાખતો ગાવ્યો, સિંહ ડાલા પતો, કાળ જાળ દાડાળો આવ્યો, તો સુંદરા દાડા આપીના ભોગરા, તો આપીના મંદિર માથે લાગીયા કેતારા કરે ના બાણા. પૂરી મટાળો ગોતવાળો ગોતવાળો આવે ને મોટ ડાળો અનંત ઉકાર, કાંતે પાળો વિકરાળ કાળ હંતો જાણે કાળ કે નહીં એક તાપે આંધિયો શિકાર. ધરાનો રસના ધરા ભૂલતી ના ભરે પાસો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાત, છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો બે ભરા પાડે કહેરી અવાજ નયા. આવા સપાખરા બોલે મોજમાં. પછી તો ભાભે ફીંડળું કરી લીધું નાગનું, અને કોથળી રાખી પેલી ઠેલી, આ બગલ ઠેલા ન રાખતા, એમાં ભર દીધો નાગ. અને પછી જાય આવો ડાયરો ગમે ને જાય, મોજમાં આવી જાય ને મંડે દુહાસન ગાવા. કોઈ કે બાબા શિવને યાદ કરે તો કે નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા. ઈ મંડે ગાવા, મોજમાં આવી જાય. એમાં એક જગ્યાએ આવા ક્યાંક ઠેકાણે કોઈક પ્રસંગમાં જઈને બેઠેલો બાપો જરાક ઢીલો પડે ને કોથળીમાં હાથ નાખે ને પાછો મોજમાં આવી જાય, ડંખ મેર્યા ભેળો મંડે ગાવા. એમાં ચા કરતા કરતા ચા વાળો જોઈ ગયો, ચા વાળો જોઈ ગયો કે ઓલો ભાભો કોથળીમાં હાથ નાખે ત્યારે જ મોજમાં આવે છે. કોથળીમાં કઈક જડીબુટી છે, પણ બાપાને ખબર ન પડે એમ હાથ નાખી લેવો છે. બાપો મોજમાં બેઠો વાતો કરતો તો વાહેથી આવીને ચા બનાવવા વાળાએ કોથળીમાં હાથ નાખ્યો, કાળોતરે ડંખ માર્યો ને ચા વાળાનું ઢીમ ઢળી ગયું. તે દુણી કેવત પડી ગઈ, કિસ્મત વાકા હોય તો કોથળી માંથી કરડે. આપણે જ્ઞાતિનું નામ નથી લેતા. વાહ વાહ વાહ. પણ હુવાણની આ વાત છે, પણ દાદાવીર વસરાજને યાદ કર્યા, માને યાદ કરી, ભગવતી અમારી લોબડી વાળી આઈ પીઠળ, એની એક બે કડીમાં વંદના કરવી છે. એટલે કે લાકડી વાળી હે માતું તો જોત જોરાણી, આપણી બધાઈની લાજની રાખણ આ ભીડની પીઠળ ભાવની વાળી.
આહા અને અમારો ડાયરો ઘરનો ડાયરો મારું આંગણું કહેવાય આપણું બધાયનું પણ મામા ડાયરો અહીં છે બીજા ઇતર સમાજના એટલે હું વાત કરું ઓલું ન લગાડતો પણ અમારે ઘરના નેહડામાં હું જે નેહડેથી આવું છું અને ત્યાં અમારે હવે તો ખબર નહીં આપણે આ યુગમાં બહાર નીકળ્યા છે એ બધે સારી વાત છે નીકળ્યા માની કૃપા છે નીકળ્યા પણ મામા અમને ખબર પડે ને મહેમાનોનું પાછું બહુ ગેરીમાં અહીંયા છે એમ બધે મહેમાનને કાંઈ કહેવાય નહીં મહેમાનને માન અપાય પણ એવી ખબર પડે ને કે આ ભાઈ પીવે છે કોક મહેમાન એવા આવ્યા હોય એટલે ત્યારે ન પીધું હોય પણ કારણ કે એ બાજુ એવું બહુ પણ એ બાજુ એટલે આ બાજુ નહીં આપણે ગુજરાતમાં મળતું જ નથી પણ હકીકત તમને કહું હું નાનો હતો ત્યારની અમે નેહડે રહેતા ખબર પડે કે ભાઈ આ મહેમાન નહોતો તમારે ઘરે આવ્યો તો કે હા એ દારૂ પીવે છે એમ અમારા નેહડા મારા માએ કરેલું મેં જોયું બીજાએ હોત જે જગ્યાએ જમવા બેઠો હોય ત્યાં ગાયર કરે ને જે ખાટલે હુવાર દીધો હોય ને ખાટલો ધોવા જાય હું અહીંયાથી ગીરમાં નેહડામાંથી આવું છું અને મારું ઘર છે અહીંયા એટલે મારે અહીં કઈ હગાઈ મારું એટલે અમારું ચારણનો આંગણો છે એટલે યુવાધનને થોડું કંઈ લાગે તો એટલે મારે આમાં બીજું કંઈ આ કહેવાથી કાંઈ મને મળી જવાનું નથી પણ કોક યુવાનોને લાગી જાય તો જ્યાં જેમાં હોય ત્યાં ગાયર કરે અમારે ગીરમાં કે ભાઈ આ તો કોકે કીધું કે તો પીવાવાળો હતો ખાવાવાળો આવ્યો હતો અહીંયા ગાયર કરી નાખે અને જે ખાટલે હુતા હોય એ ખાટલો ધોઈ નાખે કારણ કે આપણી આયુ કોણ કે કળયુગ આવી ગયો હોય આપણે ઊભો કરી તો વસ્તુ જુદી કળયુગ બાકી આજે હોંકારા દઈએ ફળામાંથી હોંકારા દઈએ જોગમાં આવ્યો એટલે સાદે ઓલા ખોરડે બેઠી ખાખરે સાદે હાવ ખાખરે સાદે ખોરડે જનની એ જાળીનું નામ લાખ હોયાની આ ગીતની પીઠળ ધાબડી વાળી રે મધરાતે ગાતી ગોવાલણ ગીતડા નદીએ ગાયા પૂર ઉઢાલા રોડ રે મે હુલી આવી લઈ જા વિહા મોતુને વીનવું હવે લઈ જા રે વિહા મોતને વીનવા કડી સાંભળજો કે હે ગાલી પેલા નાના ગોખલે બેઠી હવતારેલી પેલા અમારા ગારેલી પેલા હવ ગોખલે બેઠી આ જગ દીવાળણ હાર હોયાની આ ખીડની પીઠળ ધાબડી યાદ આવે આમ ડાયરો એવો છે બરાબર સમજે એટલે એક પ્રસંગ યાદ આવે કહી દઉં ગારેલી પેલા ગોખલે બેઠી આખું જગ જીવાડણ હાર
જગતને જીવાડવા વાળી માં આપણી જવાબદારી છે. ચારણોની તો બહુ જવાબદારી હોય. આપણને લોકો આજ પણ પગે લાગવા આવે છે કે દેવ છે ચારણ, તો દેવ તરીકે રહેવું પડે ને. દેવ તરીકે ન રહી તો આપણી જવાબદારી ભૂલો. એ ગમે એવડી વાતો કરે ને ગમે એવડો મોટો હોય, એમાં પીછું ખાલી વાતું છે ભાઈ. અને વાતું કરવી તો બહુ હેલી છે. બોલી નહીં, એક બહુ સરસ નાનકડી વાત છે કે એકને એક માણસ, બહુ મોટો માણસ હતો ને, એમને એક સાધુની સેવા કરી. બહુ સાધુ પ્રસન્ન થયા કે તારે માગી લે શું જોઈએ છે. ભાઈ સાધુને પક્ષી પશુ બધાની ભાષા આવડતી હતી, મહાન સંત. એટલે કીધું બાપુ મારે આ શીખવું છે. કે તો રોકાવું પડે. 2-3 મહિના રોકાણો, બધું શીખી ગયો. પશુ પક્ષી બોલે ને તો એને સમજાઈ જાય એની ભાષા. રાજી થઈ ગયો, ઘરે આવી ગયો. પછી ભવિષ્ય જાણવા માંડ્યો, કારણ કે પશુ પક્ષીને અગાઉ ભૂકંપ આવવાનો હોય તેને 2 દી પહેલા ખબર પડી જાય. એટલે એને એમ કે હારું મને કઈ થવાનું હોય છે ખબર પડી જાય. એમાં પશુ પક્ષી બોલ છે તો પોતે સમજી જાય. એમાં બહેનું 2 કુતરા બેઠા બેઠા વાતું કરતા હતી કે આપણો ગરધણી નહીં આ, તો કે હા. ઈ કે થોડાક દી પછી એની ઓલી ભગર હારા મારી ભેં નથી મરી જવાની. તો સમજી ગયો, લે ઈ તો મરવા દઉં તો નહીં, કે બીજે દી વેસી નાખી. બોલો આવો ઉપયોગ કર્યો. વળી 2 મીંદડા એક દી વાતું કરતા હતા હામાં. એ કે આપણે ગરધણી નહીં, તો કે આની હારા મારી ઘોડી નથી, તો 15 દી મરી જવાની, ઘોડી વેચ નાખી. ત્રીજી વાર વળી 2 પંખી વાતું કરતા હતા કે આના હારા મારા બળદ મરી જવાનો, બળદ વેચ નાખ્યો. પછી તો લાગે આવી ગયું. આને પેલા ખબર પડી જાય. એમાં એક દી 2 મીંદડીઓ વાતું કરતી હતી કે આ ભાઈ ગરધણી નહીં, આપણે દૂધ પાઈ કઈ કે હા. એ કે 1 મહિનામાં ગુજરી જવાનું. અને મૂંઝાણો, હવે શું કરવું? એમ દોડીને પાછો બાપુ પાસે, બાપુ બચાવી લ્યો, બાપુ બચાવી લ્યો. કે ક્યાં હુઆ? ઈ કે 2 મીંદડીઓ વાતું કરતી હતી, હું 1 મહિના મરી જાય. કે તો કે હવે હું શું કરું? તો બાપુ કે બેચ દો. હે કે બેચ દો? અરે કે બાપુ હું મને કેવી રીતે વેચી શકું? કે તે હું વેચવામાં બાકી રાખ્યું, ઈમાનદારી વેચી નાખી, ખાનદાની વેચી નાખી, સંસ્કાર વેચી નાખ્યા, તે બધું વેચી નાખ્યું છે. હવે તારે શું વેચવામાં બીજું બાકી રહ્યું છે ભલા માણસ? હે એની વાત નથી. જેને જગતના ચોકમાં જીવવું છે ને, હારા માણસો પાસે બેસજો. હું તો યુવાધનને કહું, આજે બહુ સારો જમાનો છે જીવવા જેવો, ખાવું પીવું આનંદ કેવું આપણે, પણ એટલો જ ખરાબ છે. અવળા ઉતરી ગયા ને જરાક તો પેઢીઓ અરબો ખરબો કમાણાઓ ને ક્યારે ક્યાં જાય ને ક્યાંથી ક્યાં નીકળી જાવ. કેટલા સુસાઇટો કરે ને ભૂંડાઈ મરે છે. હક નથી, બંગલાઓમાં હક નથી. હા, ઈ તો કોક થડાવાળીની કૃપા હોય ત્યારે એની પાસે આપણે થોડી સમૃદ્ધિ થાય. એટલે મને સરસ એક આ નેહડાની વાત આવી ને એટલે મને ફરમાઈશ આવી છે. તો વાસરા દાદાના સાનિધ્યમાં એક છેલ્લે પ્રસંગ કહી દઉં નાનકડો. એટલું બધું સાહિત્ય આપણું દરિયો છે, આપણું સાહિત્ય છે. સારા સાંભળવા વાળા હોય તો કલાકો સુધી અમને ફેર જ ન પડે. એક દુઆઓ ઉપર પણ આ નાનકડો 5 મિનિટનો પ્રસંગ છેલ્લે, અને પછી આપણે સમયનું જોઈ લેશું. પણ વીર વસરાજ, મને તમને વસરાજ હોય, માતાજી હોય, દ્વારકા વાળો હોય, શિવ હોય, જેને માનતા હોય ભાઈ, કોઈ પણ દેવને આપણે માનતા હોય, આપણા હોય સનાતનના દેવ, એની વાત છે. બીજાને માનવાની ના નથી. આપણે તો સનાતની આપણી ગુરુ પરંપરા એવું શીખાડ્યું, નેજો ભાડ્યો નથી કે નિમા નથી, કોઈ પણ હોય. પણ બાપ આપણો જ આપણો હોય. બાપ આપણો બાપ બીજાને કરવા ન જવાય. બધાને નમન કરાય, બધાને આપણે માન આપી, એ સારી વાત છે. આપણા દેવ દુબળા છે, ભોળાનાથને ડાયાબિટીસ થોડી થઈ છે, આપણા હનુમાનને સુગર છે, હાકલે હાજર થાય છે. વિશ્વાસ હોય એને ખબર પડે. હજી પણ હોકારા દે છે. એમ નમ પ્રમાણો દ્વારકામાં તમને પ્રમાણ મળે, સોમનાથમાં મળે, માતાજીના તમે થડે જાઓ, વીર વસરાજના પ્રમાણો મળે. એટલે આ નાનકડો મારે પ્રસંગ કેવો છે. ગોહિલવાડની ધરતીનું એક ગામ ગટકા કરીને નાનકડું એવું ગામ. 101 વર્ષ પહેલાનો આ પ્રસંગ મને ફરમાઈશ આવી એટલે લઈ લઉં. તમે સાંભળેલો પ્રસંગ છે, ટૂંકમાં કહું, આખો વિસ્તારથી નહીં કહું. પણ ગટકા કરીને ગોહિલવાડની ધરતીનું એક ગામ ને એમાં એક ડોહાપા લાંગાવદરા કરીને એક ચારણ રીય વાસરા દાદાનો પરમ ઉપાસક. આના માટે તો ઘણું ખોવું પડે. અમુક કરે એમ અમુકથી ન કરાય. લેલાડી લેલે કરે અને ગાયું બીજાનું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. ભગત બાપુ કહેતા, કાગ જુદી જુદી વાતો અને જુદી જુદી નાતો, મારા કોઠામાં પડી છે લાખ વાતો, વારસો કોને હોપવો. એટલે આ વાત ડોહા બાપુ કરીને લાંગાવદરા કરી અને ચારણ પરમ ઉપાસક વીર વસરાજનો હે ડાડા હે કરણ હે વાસરા હે ડાડા હે ડાડા હે ડાડા, બસ શ્વાસે શ્વાસેની માળા ફરે. મારો બાપ, મારો વાસરો, મારો લાડો, મારો લાજનો રાખણહાર, મારા નમુડિયાની મૂડી,
મારો વાછરો, મારો વીર, મારો વસરાજ, મારો કરણ, મારો ડાડો, મારો બસ સમરણ 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 હાલતા ઉઠતા બેહતા શ્વાસો શ્વાસ એક જ સમરણ કર્યા કરે. પણ કીધું છે ને, જેની ફોર્મ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે, બાકી આવળ હલબેલી એને કોઈ પૂછે નહીં. કાગડા હારા માણાને તકલીફ પડે. હારા માણાને આપણે ઘણાને એમ થાય કે ઓલો જો હાવ કેમ કરે છે, પણ એનો એ વાર લાગે. એક ગુરુ શિષ્ય બે હાલ્યા જતા હતા ને, તો ગુરુ મહારાજ ને શિષ્ય બે હાલ્યા જતા તેમાં આવડો કાપેલો લીમડાનો ઠૂઠું હશે, તાજો તાજો કોઈક કાપી નાખ્યો. તો ગુરુને ઠેહ લાગી. ગુરુ નામ ઠેહ લાગી કે અરે લીમડાનું, અરે આનું હુડ જાય કે આ મૂળમાંથી જવો જોઈએ. લાગી બહુ ઠેહ એમાં કહેવાય ગયું. વહી ગયા સેલો એને એમ કે મારા ગુરુ બોલ્યા એટલે એ ગયું હોય. ઠૂઠું તો હુકાઈ જ જાય, કોળાય નહીં. વહી ગયા વળી ક્યાંક થતા થતા ફરતા 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 પાછા નીકળ્યા ને તો એ કોળાને કોટા કાઢ્યા હતા. આવડા આવડા કોટા. આ લે કે માસ ગુરુમાંથી મીંડી શંકા પડવા. મારા ગુરુ બોલ્યા હતા મને એમ કે ગુરુમાં હાથ છે ના તો લીમડાનું છૂટું હુકાઈ જાય, તો ગરજા ફૂટ્યા. બોલ્યો ને પછી ગુરુ આમ ત્રાહું ત્રાહું જોયા કરે. મારું બધું ફેર ન જાય ક્યાંક. આપણે તો વટાણે ઈ બહુ ને, વટાણે તો ભગવાન બદલાવી નાખતા વાર નહીં, ગુરુ બદલાવી નાખતા વાર નહીં. ઘણા જગ્યાએ શું કેવું ત્યાં બહુ ઉપડ્યું છે હમણાં. ઉપડ્યું કહેવાય દેવનું. ઉપડ્યું ન એ બધા એમનેમ જ છે, તું ઉપડી જાય. જે જે સ્થિર છે ત્યાં રાખ મન. એટલે એમ ઈ કે ગુરુ આમ ત્રાહી નજરી જોયા કરે કે આમાં કઈ છે નહીં, ગરજા ફૂટી ગયા લીમડાને. ગુરુને ખબર પડી ગઈ તો મહાન સંત હતા. એ કઈ બોલ્યા નહીં. વૈયા ગયા વળી રખડતા રખડતા તો ઘે ગુર પાછો થઈ ગયો લીમડો. પાછો અહીંયા નીકળે આમ આમ કરીને ગુરુ સામું જોયો છે નહીં કઈ. વળી આમ વૈયા ગયા. વળી બે વર્ષ નીકળ્યા ને એવું વાવાઝોડું આવ્યું, મૂળમાંથી ઉખડીને લીમડો સેટો પડ્યો હતો. અને પાછા નહીં રહ્યા. પછી બોલે હાલે લે આ તો નીકળી. પછી વટ્યા ને પછી ગુરુએ કીધું હા ભાઈ તારી બધી શંકાઓ હું જાણતો હતો, હું તારો ગુરુ છું. મેં સાધના કરી છે. તારા મનમાં વિચારતા મને ખબર હોય. તને એમ થતું હતું ને કે મેં હરાબ દીધો ના લીમડાનું ઠૂઠું કોળાણું ખા, તો મને એ થતું હતું એ કે એ ઠૂઠું હરાબ દીધો તો એ મૂળમાંથી જાય, એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. એમ ઉલાળીને કોઈ ન નાખી શકે, પણ એને કોળાવવો પડે, ઘેઘૂર કરવું, પછી જાળવું, વાવાઝોડું આવે તો પડે. એ ઘેઘૂર ઘણાને પાપ કરતા હોય તો ઘેઘૂર થતા હોય ને તો એ માનવું કે આ મૂળ હમૂળો જવાનો છે, પણ અટાણે ઘેઘૂર થવા દે, એને કાઢવાનો છે એટલે ઘેઘૂર થાય. ભગવાન પેલા એને કોળાઈને મોટો એ વાવાઝોડાને ઝપટમાં આવે એવો જ કરવો કે નહીં? એવો થાય પછી મૂળ હોતો જાય. એટલે આ બહુ સમજવા જેવી વાત છે એમ. પણ આ તો આ ઉપાસના અને સાધના એ એક બીજી વસ્તુ છે આખી. એ મજા બીજી છે. અને એ મજા ગામડાના માણસો ઘણા આપણે જોયા છે. એને કોઈ આનંદ જ હોય, બીજું કાંઈ એને કોઈ ઓલું ન થાય. એટલે એવો આ ટૂંકમાં વાત કરું ડોહાભાઈ લાંગાવદરા કરી અને પવિત્ર ચારણ, જુવાન ચારણ બહુ માને. લગ્ન થયા, ચારણ જોગમાયા જેવી ચારણ પોતાના ઘરે આવી. અમુક સમય જાતા દીકરાનો જન્મ થયો. દીકરો 6 મહિનાનો થયો ને, અને કુદરતની બધી ગતિ છે. આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. કાળોતરો નાગ કઈડો એની પત્ની. કર્મની કપાઈ થોડી ઘણી ખૂણે ખાસે હોય ને આગલા જન્મની, જે હોય તે. કાળોતરો નાગ કર્યો કે પછી પરીક્ષા હોય તો ભલે. અને એક ફૂફાડે મારે તો આમ લીલા ઘાસને બાળી નાખે એવું, આમ પસેડીવા લીલું ઘાસ બળી જાય. ફૂફાડો મારે તો એવો ઝેરી નાગ ચારણનું મૃત્યુ થયું. બપોર પછી રોંઢાક ટુકડું મૃત્યુ થયું. એટલે નાનું એવું ગામડા જેવું, આમ નેહડા જેવું ગામ. પછી આપણે હિન્દુ ધર્મ પ્રમાણે એમને લઈ જવાય નહીં શમશાન યાત્રામાં. સવાર સુધી રાહ જોવી પડે. એ ખોરડું હોય છે લાંગાવદરા ચારણનું. થાંભલા પાસે ગાયર કરી એની લાશને હુવારી, ઘીનો દીવો કર્યો, ગાયરથી લીપ્યું. આખું નેહ છે એ કાળો ઢબ થઈ ગયો. હાય હાય હાય, જુવાન ચારણ માથે પડી છે કાંઈ. હે કુદરત, હે દીનાનાથ, શું આ ત્યાં હાજરી છે. આવો પવિત્ર ચારણ આઠો પર ડાડો 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 કરે અને આવું થાય આના માથે. હાય 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 હાય, શું થાય? કળિયુગ આવી ગયો. અરર, કોઈને પગ ન ઉપડે એને ઘેરે જવામાં. ચારણિયાની એવી મીઠી બોલી હતી જોગમાયા જેવી કે એને 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 આખું નેહ એમ થયું કે આમ જમીન માગ દે તો હમાઈ જાય આખા નેહ ને, આખા ગામને એવું થવા બધું. પણ કુદરતના ખેલ છે, બધા સ્વીકારવા પડે. આખું નેહ ભેળો થઈ ગયો ડોહા લાંગાવદરાને ત્યાં.
બધા પછી તો રાતે જાગે છે. એમાં બન્યું એવું કોઈ વાળું નથી કર્યા, કોઈ ગાયું ભેહું નથી ધોઈ. અને આપણે એ સંવેદનાઓ હતી ને, હવે સંવેદનાઓ મોરતી જાય છે. હવે પેલા ભાઈ બંધ આવતો આટો દેવા રોકાતા 2-5 દી હગાવાલા હારે એકાબીજાને પ્રેમ સ્નેહ હોય અને જાવા ટાણે ગામના પાદર સુધી મૂકવા જાય ને બથું ભરીને પછી હામામાં નોખા પડે તો રોવે. અરે પાછા કેદી ભેળા થાઉં, અટાણે મરી ગયા શમશાનમાં બેઠા બેઠા કે ગાંઠિયા મંગાવો થારું, થોડીક ભૂખ લાગી છે. અરે તને કરડે કાળો ત્રો. હાવ આવું હાવ સંવેદના ઉઈ ગયું છે, હાવ ઉઈ ગયું. એટલે આખું નેહ છે એ કાળી છાયા જાણે પડી ગઈ નેહ આખા માથે. આવી ઘટના બની. અને પછી ફળિયામાં બધા પુરુષો બેઠા હોય, ઘરમાં જે લાંસ પડી હતી ત્યાં બધા બાયું બેઠા હોય, ઘડીક રોવે કોઈ. એમાં 6 મહિનાનો દીકરો ઘોડિયામાં હૂતો તો એ જાગ્યો અંધારું થયા પછી રાતે અને મીંડો રોવા. એને થોડી ખબર હોય કે મારી માં વહી ગઈ છે. બહુ રોવા મીંડો. ઘડીક બીજા બેન તેડે, ત્રીજા બેન તેડે. જેમ જેમ ઘરમાંથી બાળકને રોવાનો અવાજ આવે એમ ડોહાભાઈ લાંગાવદરાને ફળિયામાં ઢોલીએ બેઠા બેઠા છાતીમાં ઘા લાગે, હેરડા પડે. અને ભગત બાપુના શબ્દમાં કડી એકાદી બે કડી કહું એને લાગતું હોય છે. એ ચારણ એમ કહેતો હોય છે કે ન પૂછો તમે કોઈ ન પૂછો દાજેલા દલડાની વાતું, વાતડીએ પ્રેમાંડ ડોલે રે. અન મારા આ દુખડા એ મંદિરો સાંભળે. ડોહાભાઈ કે છે આ મારા જો દુખડા એ મંદિરો સાંભળે તો મંદિરોની મૂર્તિ રૂવે રે. વાતડીએ પ્રેમાંડ ડોલે રે. તમે ન પૂછો દાજેલા દલડાની વાતું, વાતડીએ પ્રેમાંડ ડોલે રે. આવી પરિસ્થિતિ થઈ. બાળક રોવા માંડ્યો. જેમ જેમ રાત ગળવા માંડી કાળિયું રાડ્યું નાખે, બન્યું તેડે ગાય એને કોઈ દૂધ પાવાની કદાચ કોશિશ કરીએ છે, બાળક સાનો ન રહે, માં કરે. 6 મહિનાનું બાળક કાળી રાડ્યું નાખે. અને બન્યું એવું મિત્રો, બહુ રોતો તો ને એટલે ડોહિયું ગલઢા કોઈ હતા એને એમ કીધું હાય હાય હવે આ છોકરાને કંઈક થઈ જાય, હવે શું કરાય. કોઈ ડોહી ગલઢા હતા એને કીધું માના મડા માથે ઘડીક મૂકી દો. હે કે માના મડા માથે મૂકી દો કે એવું કરાય કે હા એ બાળકને નકર કંઈક થઈ જાય. અને જઈ માની લાશ પડી હતી ને એની છાતી માથે મળે મૂકી દીધો. બાળક સાનો રહી ગયો. અને સાનો રહી ગયો ને ડોહાભાઈની માય જીવતી હતી ડોસી. ફળિયામાંથી અવાજ કર્યો માં ભાઈ સાનો રહી ગયો. એટલે દીકરો સાનો રહી ગયો એમ ચારણ બોલ્યો. એની માને કીધું ડોહી માં ભાઈ સાનો રહી ગયો કે હા બેટા રહી ગયો ઘડીક સાનો. કેમ સાનો રહી ગયો કે એમને નથી રહ્યો કે તો કે એની માના મડામાં છાતીમાં મૂકી દીધો ને એટલે સાનો રહી ગયો. હા હા હા. હે દાદ બાપુની કડી યાદ આવે કે બગાડીશ માં તું કોઈની બાજી, અધવચે કીર્તાર રે બગાડીશ માં તું કોઈની બાજી, અધવચે કીર્તાર. અરે કાઠડે ગાવીને ડૂબાડીશ માં કોઈનું નાવડું તારણ હાર રે બગાડીશ માં તું કોઈની બાજી, અધવચે કીર્તાર. માં મરી મળદું પડ્યું સોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું તો થોડી ઘડી ઠાકરા. કીધું કે એની માના મડા માથે મૂકી દીધું ને છાતી માથે એટલે સાનો રહી ગયો દીકરો. ને હાય હાય ઈ ભેઠાય વાળીને બેઠો તો ખાટલે ભેઠાય છોડી નાખી, માથું ધૂણાયું. હે દાદા, હે વાસરા, હે મારા બાપ, મને લાગે છે કળયુગ આવી ગયો મારો બાપ. મારી સ્વાર્થ હાટું નથી કેતો કે મારું ઘર ભાંગી ગયું એટલે, પણ હવે તો શ્રદ્ધાની વાત આવી ગઈ, અસ્તિત્વની વાત આવી ગઈ. એ દાદા સાંભળી લે. હા રે બાપે હગો પણ એને હૈયે દૂધ નો હોય. હા હા વાસા, હે દાદા
એટલે દુઓ ગાયો. ગાઈને તમને એક સંભળાવું. પણ સંસારમાં બાપે યગો પણ એના હૈયામાં દૂધનો જેટલો એની માને વાલો છે ને દીકરો એટલો જ મને વાલો. અને પણ હટાણે એને બાપ ને માનો હેત તો હરખા હોય. હટાણે હેત હું એટલું જ કરી શકું પણ હટાણે એને હેતની નહીં એને દૂધની જરૂર છે. અરે હારે બાપે હગો પણ એના એ દૂધ ના હોય પણ નાણાની ત્રેવડ તે આજ જાવડ રાણા નો જોઈ ટાણાની ત્રેવડ તે જાવડ રાણા નો જોઈ. અને પછી કીધું કે મારો બાપ હે વાછરા હે દાદા હે પેટવાળા હે સોલંકી વીર વસરાજ બાપ સાંભળી લે આ બાળક અજાણ હવે અમથી ઉતરશે નહીં. હવે એ લાશ માંથી અમે આમ લઈ નહીં હગી મારો બાપ વાસરા. આ બાળક અજાણ હવે અમથી ઉતરશે નહીં. હે મારો બાપ ઈટાણાની ત્રેવડ તે જાવડ રાણા ન જોઈ એને સમજાવી લે. અરે તું શિવ કયો તોય ભલે ને વિષ્ણુ કયો તોય ભલે ને વાસરો કયો તોય ભલે તું ગરુડ પંખે ગજ કારણ હાયલો ને ગાવ હજાર. એક પછી એક દુઆ કહેવા માંડ્યા. તું હજાર હજાર ગાવ સુધી એક ગજને હાથીને બચાવવા ગરુડ પંખે ગયો તો ગરુડ પંખે ગજ કારણ તું હાયલો ને ગાવ હજાર. ઈ જાવળ રાણા જીવને મારે વેલી કરજે વાર. એક પછી એક દુઆ બોલે. 100 વર્ષ પહેલાની વાત છે. ગઢકા ગામની ગામ આખું સાક્ષી. 10મો દુઓ પૂરો થયો ને એક પછી એક આહુડાની ધાર જાય છે. 10મો દુઓ અહીંયા પૂરો થાય અને અહીંયા આળહ મરડી માં ઊભી થઈને બાળકને પૈપાન કરાવવા મીડી હતી. ડોહા લાંગા વદરાની પત્ની ચારણ ભલા માણસ અહીંયા આળહ મરડી અને બેઠી હતી. મોળો બાપ મોળો વિહામો કરી અને એને દૂધ પીવરાવવા મીડી હતી માં. અને ઝેર જેવું ક્યાંય આંખું લીલી કાશ થઈ ગઈ હતી એને બદલે આખા ગામે જોયું કે આની આંખોમાં કાંઈ નથી. જાણે વાસરા દાદાએ નવી ઉર્જા ભરી દીધી હોય એવી ચારણિયાની આજ પણ એના વચન જો જીવે છે. આ શ્રદ્ધાની વાત છે, આ વિશ્વાસની વાત. જેને પરંપરા પેઢીઓ ઉપર વિશ્વાસ છે એને આ બધું લાગે. નાથ મોરડો કાઢીને નીકળી ગયા એને ગમે નડવું મોજ કરવી કોકના ઉલાળિયા કરવાની પેઢીઓ ખતમ કરવી એને કાંઈ નથી લાગતું. બાકી આજ પણ વાજાવળ ટાણાની ત્રેવડ તે જાવડ રાણા ન જોઈ. એ આવે અને આવે. એ વસરાજ હોય તોય ભલે, એ માં કોઈ પણ શક્તિ નામ જુદા પાડ્યા છે આપણે, એ હોય તોય ભલે, અને એ વિષ્ણુ હોય કૃષ્ણ હોય. આપણું સનાતન ધર્મ આપણે ભલે વાડામાં જુદા હોઈએ, જ્ઞાતિ જુદી જુદી હોય છે અહીંયા કોઈ હોય, પણ આપણી સનાતન પરંપરામાં હવે એક થવાનો સમય આવી ગયો છે, નહીંતર મોડું થઈ જાય બહુ. આપણા બાપ દાદાએ આપણી સભ્યતા આ સનાતન કેટલી પેઢીઓથી રાખ્યા, હજારો વર્ષથી સનાતન ધર્મ છે. અને આપણે આ 100-200 વર્ષમાં એમ આપણે બીક લાગવા માંડી, વીખી નાખશું હું આપણે. એમાં જવાબદારી આપણી બહુ મોટી, અને એ જવાબદારી વાસરો કાયમ નિભાવે. એની સાથે છેલ્લે આગલા રાઉન્ડમાં નહોતું લીધું એટલે સપા કરું. હા હા એ તો આવી ગયું, પેલા ગાઈ લઈશું ઓખરો. તમે નહીં આવ્યા હોય ત્યારે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી રામ રામ પ્રિય હાથ બાગ નામે જીતા ની જામુ તાલા પછી કાતે નાડી જાણી ફટા ગાસી મામી કેના ફટા તાલા પાળા બેગુ વાળા પલ્લે કાળા બેરી જાગા પાડો વાળા ભેગા કાળા ઓજાળા મુટેલા માહે વાદળા રનોર ફડે ફડે તાળી બંદુ કાળી તાગારા
હનુમંત ધોમવાને લંગર હળ ધૂમ હાલા વેલ હાલા 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 ધોળિયા વિશેષ નંદી ધોળે દીએ નામ રામ નામ વાન ખાડે ખાડા મારી ધામ રોળી વાળા મને ગમતા ગીતની બે કડી દેશભક્તિનું ગીત છે એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये छोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था हमारी शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम ये है अपना राजस्थान नानी से दरबारों में ये है अपना राजस्थान नानी से दरबारों में जिसने सारा जीवन काटा बरसी तीर कटारों में यहाँ बुला है आजादी के नारों में कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में बोल रही है अरे बोल रही है हाँ बोल रही है कण कण में कुर्बानी राजस्थान की मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम होरठी हमारी जग जूनी नियमानो गट जूनो गिरनार पण हावजड़ा आवा हावजड़ा है जड़ पिए नमना नरने ना अरे पानी के जंतु कहाँ पहचानत विषम के तब की गर्मी की पानी मारे वाला जंतु ने थोड़ी खबर है उनाळा में केवो ताप पड़े છે ઈ તો દોઢ મણના વેપન લઈને રાજસ્થાન માં ઊભા હોય આપડા સેનાના યુવાનો એને ખબર હોય કે તડકો કેવો પડે છે એટલે पानी के जंतु कहाँ पहचानत विषम के तब की गर्मी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की करी है कल सूरन को सुनी है वर्दी की बेदर्दी न प्रवीण कगे कछ जानत है दर्दी दर्दी की
સવૈયા આવ્યા એટલે એક સવૈયો કહું. પહેલી વાર હું સ્ટેજમાંથી આ સવૈયો બોલું છું. મને આવડે ઘણા સમયથી, પણ સાહિત્યની કેવી મજા એમ 500 વર્ષ પહેલા લખાયેલો આ સવૈયો છે. અકબર બાદશાહની કચેરીમાં લખાયેલો છે, પણ શૃંગાર થોડું છે આમાં, યુવા ધન છે એટલે. પણ સાહિત્યમાં રસ કેવો હતો એમ એટલે. नैनो से नीर पे अकबर बादशाह એવું કીધું, नैनो के नीर से भीजत टीको. ટીકો એટલે ચાંદલો, બાઈ માણસને કપાળમાં કરેલો ચાંદલો. નેન કે નીર છે ખાલી પાદ પૂરતી હોય ને પછી પાછળથી આખો સવૈયો આવે. આ છેલ્લે ખાલી સવૈયો. સાહિત્યની કેવી મજા યાદ આવ્યું, તમે સમજો છો. નેનો કા નીર સે ભીજત ટીકો, આટલું કીધું. આંખોના આહુડાથી ચાંદલો ભીંજાઈ ગયો, બોળા થઈ ગયો. ચાંદલો તો અહીંયા હોય, આહુડા આવે તો આ બાજુ આવે ને, ઈ કેમ થયું છે? બસ આટલું જ પૂછ્યું. અને આખો સવૈયો કવિ ગંગે કીધો કચેરીમાં, અને ત્યાં પૂરો થાય. સાંભળજો ક્યારે આવું બન્યું. નેનો કે નીર સે ભીજત ટીકો. કેવી રીતે, ક્યારે? સાંભળજો. આ પહેલી વાર સ્ટેજમાંથી ત્યાં સવૈયો ગાઉં છું. ક્યારે બન્યું? જાતિન કંત વિદેશ સલે સકિતાન સે બહુ લાગત ઠીકો. સાંભળજો. પોતાનો પતિ, પતિવ્રતા સ્ત્રી હતી, એનો પતિ કમાવા વિદેશ વયો ગયો, અને બાઈ કે મને ફીકું ફીકું બધું લાગે છે, ક્યાંય મજા નથી આવતી. આખો સવૈયો જોજો. અરે જાતિન કંત વિદેશ સલે સકિતાન સે બહુ લાગત ઠીકો. અંગ શ્રૃંગાર અંગાર સે લાગત માનુની કે મન લાગત જીકો. ત્યારથી જીવનને લાગી આવ્યું છે. અંગ શ્રૃંગાર અંગાર છે લાગત. હું શણગાર સજુ ઘરેણા પહેરું તો અંગારા પહેર્યા એવું લાગે બાઈ કે મને. મારો પતિ વિદેશ છે એટલે એવું લાગે. જા દિન કંથ વિદેશ સલે સખી તા દિન સે બહુ લાગત જીકો. જીવનને લાગી આવ્યું છે. અંગ શ્રૃંગાર અંગાર સે લાગત માનુની, માનુની એટલે સ્ત્રી, કે મન લાગત ફીકો. હવે બન્યું અહીંયાથી આહુડા અને ચાંદલો કેમ પલળી ગયો? તો કે સેજ સમય કમલા ભઈ વ્યાકુલ. કમલા એટલે સ્ત્રી. ઈ જ્યારે ઢોલીએ હુવા ગઈ બાઈ, પોતાનો ધણી, પોતાનો પતિ, પતિવ્રતા નારી હોય, બીજાનું મુખ પણ ન જોવે. ઈ બાઈ ઢોલિયા માથે રોય ખૂબ. રોતા રોતા ઈ હોય ઢોલિયાની ત્યાંથી માથું આમ લબડાવીને અડધું નીચે લબડી ગયું માથું. એટલી દુઃખમાં વ્યાકુળ થઈ ગઈ. લબડી ગયું માથું એટલે વાળ બધા નીચે વહી ગયા, અને રોતી હતી એટલે અહીંથી આમ માથું લબડતું હતું. એટલે શું થાય તો કે અહીંથી આહુડા આવતા હતા, આમ ભાગ્યા, અને અહીંયા ચાંદલો હતો, એ ચાંદલો પલળી ગયો. સવૈયો સાંભળીજો. કેવું આપણું સાહિત્ય શૃંગાર છે. એટલે આપણા સાહિત્ય મર્યાદા વાળું સાહિત્ય. એટલે જાતિન કંત વિદેશ સલે સકિતા દિન સે બહુ લાગત જીકો. અંગ શ્રૃંગાર અંગાર સે લાગત માનુની કે મન લાગત ફીકો. સેજ સમય કમલા ભઈ વ્યાકુલ, એને વ્યાકુળ થઈ ગઈ. અને સેજ સમય કમલા ભઈ વ્યાકુલ, શીશ રહ્યો લટકી તરુણી કો. કવિ ગંગ કહે સુન સાહા અકબર માનુન કે કરતાન. ઈ ટીકો જે છે એ કવિ ગંગ કહે સુન શાહ અકબર, નેનો કે નીર સે ભીજત ટીકો. આ નેનોના નીરથી ટીકો ત્યારે ભીજાઈ ગયો તો. આપણે ચાંદલાને હિન્દીમાં ટીકો કહેવામાં આવે છે. આ આપણું લોક સાહિત્ય છે. સવૈયા ગાતો તો એટલે મને સવૈયો યાદ આવી ગયો. ચિત્તોડગઢ થી છૂટતા અમારો મહારાણો રજળતો થઈ ગયો. એ આરાવલી માટકી અનસાગની સામે થયો. એની રાણી, એના રાજકુંવરો એ બધા વસ્યા તા વનવાસમાં.
યાદ કરાવે છે કડી યાદ રહે નહીં આવે મને પીછડાઈ નો ને ના સમજી ના ગવાય ઈતે હમણાં દેશી બધા હોય ને એ ગાતા હોય પીઠડતા પણ પોતુઆજ પીઠડ એ પોતુઆજ ઈ બહુ ઊંસું ઈ અનવાણી હવજે દેવીએ કુપેલ કડી ભૂલાઈ ગઈ ઘણા સમય પહેલા મેં ગાયો એટલે પણ એ કડક પાછું બીજી વાર ગાઈશું અને પીછળમાંનું નામ લીધું છે તો હું ખાલી એનું બીજું ગીત ગાઈ નાખા કે ગુણી જન ગાવો પીછળ ના ગુણ ગાવ બે કડી છે એ કવિ જાન આવી જાવ પીછળ ના ગુણ ગાવ આજ વખાણે જગદંબા વાલી છે કાંઈ અમારો પ્રાણ આધાર પીઠળમાં તું તંતરની સોદા એ પીઠળમાં પીઠળ છે કાંઈ હમણો પ્રાણ જગદંબા છે હોયાની પીઠળ તાણે રાખે આકાશે પાતાળે પીઠળ ઊભી છે આકાશે મને ઓલો ફોટો દેખાડી જાય છે એટલે એક બે કડી લઈ લઉં કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું મારા શિરે છે લોબડી ચારણ શું
આવું મોળી આયુ હોન બાયને બોલાવી આવું મારા શિરે સે લોબડી આરણ શું ગઢ નાની નાનબાઈ જુગલબંધી હવે ઈ મારે ક્યું ગાવું એવા રે વા બોલિયા આલિયા ઘર પાટરા મે જાતી આવો જરા ઘર પાટરા મે જાતી આવો મોળી આયુ પીઠળ ને બોતા દાદા વીર વસરાજ વેજલ માતની દેવલ માતની પીઠળ માતની સર્વે સંતાન કી દ્વારકાધીશની ભારત માતની નમઃ પાર્વતી પતિ હર હર